સુરતમાં રંગે ચંગે શ્રી રામ ભક્ત હનુમાનની જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે। સવારથી જ મંદિરોમાં જય જય બજરંગબલીનો નાદ ગુંજી રહ્યો છે। ત્યારે પાલ ખાતે આવેલ અટલ આશ્રમ ખાતે 5100 કિલોના લાડુ તૈયાર કરાયો હતો। આ લાડુને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે। અટલ આશ્રમને 50 વર્ષ પૂર્ણ થતાં ઉપરાંત હનુમાન જયંતી અને મંદિરના મહંત બટુકગીરી બાપુની 70મી જયંતી ત્રિવેણી સંગમ નિમિત્તે આ આયોજન કરાયું છે। હનુમાન જયંતીની ઉજવણી અટલ આશ્રમમાં સંતોના સન્માન સાથે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આશ્રમમાં મહંત બટુકગીરીજી બાપુની પારદ-તુલા કરવામાં આવી હતી। સાથે જ હનુમાન જયંતી નિમિત્તે 5100 કિલોનો લાડુ બનાવવામાં આવ્યો છે। આશ્રમને 50 વર્ષની ઉજવણી કરવાની આજથી શરૂઆત થઈ છે। લાડુ ભંડારામાં ભાવિકોને અપાશે। આશ્રમના મહંત બટુકગીરી બાપુએ જણાવ્યું હતું કે આજથી 2 દિવસીય કાર્યક્રમની શરૂઆત થઈ છે। પારદ-તુલા સૌ પ્રથમવાર થઈ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ લાડુ બનાવવામાં આવ્યો છે। હનુમાન દાદાને જન્મોત્સવ ઉજવવા બનાવેલ આવેલ આ લાડુને ભંડારામાં ભાવિકોને પ્રસાદ તરીકે આપવામાં આવશે। માય ટીવી ન્યૂઝ ચેનલ રિપોર્ટર કિશોર પટેલ।